इंग्लिश ग्रामर वोकेब्युलरी એ અગત્યની વસ્તુ છે. વોકેબ્યુલરીમાં શબ્દોમાં એન્ટોનિમ્સ એટલે બરાબર એ એન્ટોનિમ્સ કહેવાય. હવે વિરોધાર્થીમાં સરપ્લસ એટલે લેટ થાય, પછી સિન્થેટિક નું નેચરલ થાય એટલે વિરોધી શબ્દ, પછી ridiculous નું સેન્સિબલ થાય, question નું આન્સર, listless નું એક્ટિવ, પછી full નું empty, future તો past, maximum તો minimum, પછી ordinary તો unusual, પછી છે outstanding તો insignificant, પછી છે combine તો separate, complex તો એનું સિમ્પલ થાય એન્ટોનિમ, sorrow તો એનું એન્ટોનિમ joy. એવી જ રીતના successful નો unsuccessful થાય. પછી preserve સંગ્રહ કરવો, preserve નો destroy થાય, naughty નો good, use નો small, પછી humiliate નો honor જેમ આપણે honorable એવી રીતના બોલતે એ honor, પછી docile નો white, પછી આવે છે doubt નો believe, smooth નો rough, conform નો descend, પછી congested નો empty, constituents નો naughtyful neglectful, પછી આવે છે always never, પછી છે apparent તો શું થાય એનું hidden, brave તો cowardly, પછી આવે છે reliable તો veto, પછી excite તો revolting, પછી આવે છે repulsive તો pleasing. આ હતા એન્ટોનિમ્સ એટલે વિરોધી શબ્દ જે વોકેબ્યુલરીમાં ખાસ ગમે તે એક્ઝામમાં ઇવન તમારા સેમની એક્ઝામમાં બી પૂછી શકાય, ઇવન કોમ્પિટિટિવમાં બી બેસ્ટ આ ઓલવેઝ દરેકમાં કંઈક ને કંઈક આવા શબ્દો પૂછાતા હોય છે. એવી જ રીતના સેનોનિમ્સ એટલે જેને આપણે કહેતા હોઈએ સમાનાર્થી. સમાનાર્થીમાં એડવાન્સ તો ડેવલપર, પછી છે બોલ્ડ તો બ્રેવ બહાદુર, દેન કાર્ટૂન મતલબ બોક્સ. આ પેલા અર્થમાં જે પેલા બોક્સ આવે ને એને આપણે કાર્ટૂન શબ્દ એના માટે બી વપરાતો હોય છે. ડેન્જરસ એટલે રિસ્કી, ફેમસ એટલે વેલ નોન, હેન્ડસમ તો પ્રીટી, લિંક તો જોય. હવે હેન્ડસમ તો પાછું બ્યુટીફુલ ના થાય, એ વિરોધી છે. પછી આવે છે મેક્સિમમ તો મોર, પછી ઓબિવિયસ તો ક્લિયર, રિક્વેસ્ટ બેગ એ ભીખના અર્થમાં નહીં, બેગ એટલે રિક્વેસ્ટ કરી કહેવાય. પછી શિવર તો ટ્રેમ્બલ, પછી ટેન્ડર એટલે સોફ્ટ, પછી અટરલી મતલબ કમ્પ્લીટલી, પછી લેટેસ્ટ મોડર્ન, એન્શિયન્ટ ઓલ્ડ, બ્લેન્ક તો એમ્પ્ટી, અને પછી સર્ક્યુલર એટલે રાઉન્ડ. તમારે કહેવામાં આવે કે આ સર્ક્યુલર આવશે, આ રાઉન્ડ આવે ત્યારે, બરાબર? એટલે સર્ક્યુલર એટલે રાઉન્ડ થાય. આ હતા વિરોધાર્થી શબ્દો, આ હતા સમાનાર્થી. આટલા યાદ રાખવા જરૂરી છે જે એક્ઝામમાં બધી જગ્યાએ કામ લાગશે. નેક્સ્ટ ટોપિક